જે દીકરીને આપણે પાપા પગલી પાડતા શીખવેલું એ દીકરી આજે MBA બનીને આપણને આપણી આગળ ચાલીને દોડતી થઈ ગઈ, આપણને પાપા પગલી કરાવતી થઈ ગઈ. મીનવા દીકરા, આ આસિયાનામાં તારી જિંદગીની આ અંતિમ રાત છે, આ અંતિમ યાદો છે. તું જે યાદો અમારા માટે આજે મૂકીને જઈશ ને એનું મૂલ્ય કરોડો રૂપિયા કરતા પણ ઓછું છે. અને કદાચ આવતીકાલે અહીંયા ઉપસ્થિત તમામે તમામ પ્રશ્ન પૂછશે કે મારી વાલી દીકરી ક્યાં? ફક્ત તારી અને તારી યાદો જ અમારી સાથે રહેવાની છે. મારી લે અવસર ને દીકરી અત્યારે ઉપસ્થિત તમામે તમામ સ્નેહીજનોને મારી નમ્ર અપીલ છે કે આ સમય જિંદગીમાં ફરી આવવાનો નથી. એટલે અત્યારે જે આપણે એક ક્ષણનો આનંદ માણી રહ્યા છે, કદાચ મારી દીકરી વિશ્વની આંખોમાં પણ ક્યારના આંસુ જોઈને મારી આંખોમાં પણ આંસુ આવી ગયા કે એક દીકરી જ્યારે આપણી વચ્ચેથી, આપણા સ્નેહીજનો વચ્ચેથી વિદાય થઈ રહી છે આવતીકાલે, એક બાજુ આનંદ છે અને એક બાજુ દુઃખ છે. એનું કારણ છે કે આપણે એવું કહીએ છીએ કે દીકરી એ કાળજાનો કટકો છે, અને હું તો કહું છું કાળજાનો કટકો નહીં, પરંતુ મારી દીકરી મીનવા એ મારું આખું કાળજું જ છે, દિલનો ટુકડો નથી. આખે આખું અમારું દિલ જ છે. દીકરા, તું અમારું દિલ, અમારું કાળજું છીરીને જઈ રહી છે, પરંતુ તું જ્યાં પણ જાય ભવિષ્યમાં તારી જિંદગીમાં હંમેશા સુખ સમૃદ્ધિ આવે અને તું હંમેશા સફળતાના શિખરો આગળ કૂચ કરીને હંમેશા જિંદગીમાં આગળ વધતી રહે. પરંતુ દીકરી હંમેશા નાની હતી ફાલવાવી. આ મીનવા છે ને એકદમ નાની હતી, મેં એને દોડતી જતી જોઈ હતી. આજે તમે જુઓ સરસરાટ સમય ક્યાં વીતી ગયો અને આજે આપણે દીકરી આ મોટી થઈ ગઈ. ભાઈ મનીષ, લાખો કરોડો રૂપિયા ખર્ચીને પણ દીકરીનું જતન કરવાનું અનેરો અવસર એક પિતા સદનસીબ હોય ને તો અને તો જ આપણને પ્રાપ્ત થતો હોય છે. એવી વાલી દીકરી મીનવા ના જ્યારે આવતીકાલે એક નવા જ વિશ્વમાં પ્રવેશી રહી છે, ત્યારે મારે સખેર સહર્ષ જણાવવાનું કે દીકરા મીનવા, હંમેશા માતા પિતાના આશીર્વાદ, અમારા આશીર્વાદ હંમેશા તારી સાથે હતા, છે અને ભવિષ્યમાં પણ રહેશે. ખબર નહીં જો આજની રાત કેટલી હસીન લાગે છે અને આવતીકાલની આ રાત અમારા માટે તારા વિના તારી યાદોની સાથે ગમગીન બની રહેવાની છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અત્યારે ઉપસ્થિત ફરીથી અમારા સર્વ વતી તું હંમેશા હસતી રહે, તારા ચહેરા પર હંમેશા અમે ખુશીઓની ઝલક જોતા રહીએ. અને તું જ્યાં પણ જાય ત્યાં આ માતા પિતાના આશીર્વાદ, ઈલાબાની આંખમાં હંમેશા હું આંસુ જોતા હોઉં છું. ઈલાબા 1.5 કલાક પહેલા મારી પાસે આવ્યા, મને કે તું કઈ બોલ, મીનવા વિશે કઈ બોલ. તું શું બોલું? હું અવાક બની ગયો. એનું કારણ છે કે એક બાજુ ઈલાબા તમે જ્યારે મારી પાસે આવ્યા ને ત્યારે ઓલરેડી મારી આંખોમાં આંસુ હતા કે આવતીકાલે મીનવા આપણી વચ્ચે નથી રહેવાની, હવે હંમેશા માટે વિદેશ જઈ રહી છે, એક અલગ એની દુનિયા વસાવી રહી છે, એનો આનંદ છે. પરંતુ જે ઘરમાં ઉછરીને મોટી થઈ, જે ઘરમાં ક કમર ન ક શીખી, જે ઘરમાં રણતા શીખી, જિંદગીની દરેકે દરેક એક ક્ષણોને આપણી વચ્ચે મૂકીને જવાની છે. સરસરાટ વહેતી એ દીકરી આજે કદાચ પપ્પાને એવું કહેતી થઈ કે પપ્પા તમે બેસી જાઓ, તમને નહીં સમજ પડે, આવો જો કોઈને અધિકાર હોય ને તો એ દીકરીને જ છે. એનું કારણ અમુક ઉંમર પછી દીકરી એ દીકરી નથી, પરંતુ પપ્પાની પણ માં બની જતી હોય છે અને પૂરેપૂરા હકથી પપ્પાનું એક માની જેમ જતન કરતી હોય છે. એવી વાલી દીકરી મીનવા જ્યારે લગ્ન પથ ઉપર આગળ વધી રહી છે, ત્યારે ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છા દીકરા, ખૂબ ખૂબ શુભેચ્છા. ધેટ્સ ઓલ. થેન્ક યુ વેરી મચ. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર, યેસુએ તો રાત પડે